હવે આ રમેશ કટારાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું એટલે શિક્ષકોની અંદર આક્રોશ ફાટી નીકળ્યો. ગુજરાતના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા ગોધરામાં એક કાર્યક્રમમાં ગયા હતા અને એમાં એમણે શિક્ષકો વિશે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે આખો શિક્ષક સમાજ ધુઆં થઈ ગયો છે અને એમણે એવી માંગણી કરી છે કે કૃષિ રાજ્યમંત્રી અમારી સાથે બેઠક કરે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાત સરકારના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા ગોધરાના એક કાર્યક્રમમાં હતા અને એમણે ત્યાં એવું કીધું કે ઘણી વખત શિક્ષકો વર્ગખંડની અંદર શિક્ષણ આપવાના બહાને મોબાઈલની અંદર વધારે વ્યસ્ત જોવા મળે છે અને એમને આજે સારો એવો પગાર પંચના લાભ અને આટલું બધું મળતું હોવા છતાં ઘણા બધા લોકો છે એ કામ કરવા માટે તૈયાર નથી થતા. અને પહેલાં એવું હતું કે શિક્ષકોને 500,000 રૂપિયા મળતા હતા તો પણ તેઓ નિષ્ઠાથી કામ કરતા હતા. આ ઉપરાંત રમેશ કટારાએ અધિકારીઓ વિશે પણ ટિપ્પણી કરી કે જેનું ખાઈએ એનું ગાઈએ અને અધિકારીઓ આળસ છોડીને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ, આવી વાત રમેશ કટારાએ કરી. હવે આ રમેશ કટારાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું એટલે શિક્ષકોની અંદર આક્રોશ ફાટી નીકળ્યો. શિક્ષકો ગુસ્સે ભરાયા કે શિક્ષકોનું કહેવું છે કે રમેશ કટારાએ સાચી પરિસ્થિતિ જાણ્યા વગર આવા નિવેદનો કર્યા છે અને આવા નિવેદનો કરવાથી શિક્ષક સમાજની જે લાગણી છે એ દુભાઈ છે. શિક્ષકોને શિક્ષણ ઉપરાંત ચૂંટણી, સર્વે, વસ્તી ગણતરી જેવી કામગીરી પણ સોંપવામાં આવે છે અને શિક્ષકોએ દલીલ કરી કે શિક્ષકો જે મોબાઈલનો ઉપયોગ કરે છે એ ઓનલાઈન હાજરી, શૈક્ષણિક એપ્લિકેશન અને સ્માર્ટ એજ્યુકેશન માટે કરતા હોય છે અને શિક્ષકો પોતાના ખર્ચે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરું પાડે છે. હવે આ બાબતે શૈક્ષણિક મહાસંઘના મિતેશ ભટ્ટે એવું કીધું કે સરકાર સમયાંતરે પગાર પંચનો લાભ આપવો એ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે. શિક્ષકોએ ઘણા બધા સમસ્યાઓ માટે આંદોલન કરવા પડે છે, ધરણા કરવા પડે છે અને જો મંત્રીને એવું લાગતું હોય તો શિક્ષકોની સાથે બેઠક કરવી જોઈએ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેતા રાકેશ ઠાકરે કીધું કે રમેશ કટારાએ શિક્ષક સમાજની માફી માંગવી જોઈએ કારણ કે 2016થી લાગુ થયેલ 7મા પગાર પંચના કેટલાક લાભો હજુ સુધી શિક્ષકોને મળ્યા નથી. શિક્ષણવિદ દિગ્વિજયસિંહ જાડેજાએ એવું કીધું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે, એમના માટે આવા શબ્દો ઉપયોગ કરવો યોગ્ય નથી. એટલે રમેશ કટારાના નિવેદનને કારણે શિક્ષકો અત્યારે તો આક્રોશમાં છે, પણ આમ જોવા જઈએ તો બંને તરફેની વાત સાચી છે. ઘણા બધા શિક્ષકો ક્લાસની અંદર બાળકોને ભણાવતા મોબાઈલમાં વ્યસ્ત થતા હોય છે, પણ એની સામે શિક્ષકોનો પણ સમસ્યા એ છે કે એમને ચૂંટણીની અંદર સરકાર જોતરી દે છે, સર્વે હોય તો શિક્ષકોને જોતરી દે છે. હમણાં આ જે વસ્તી ગણતરીનું છે એમાં શિક્ષકોને જોતરી દે છે, તો એ શિક્ષકોની સમસ્યા પણ સમજવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.